સિલેક્શન કરીએ. એમને તો સર્ટિફિકેટ ને બોલપેનથી સારી બોલપેનથી સન્માનિત કરશું, પણ અહીંયા જેટલા ઉપસ્થિત છે એ બધાને ક્યાંક ને ક્યાંક પુરસ્કૃત કરશું. બરોબર, સમજાણું ને? તો કરવાનું છે, અહીંયાથી પાણી બહાર કાઢવાનું. આ સાધન તમને આપ્યું, તમે એનો શું ઉપયોગ કરો? અહીંયાથી પાણી દાખલ કરવાનું છે, અહીંયાથી પાણી બહાર કાઢવાનું. આવી જતી કે અધિકાર દાળી બતાવો. ખરાબ પાણી કરતા સારો શબ્દ વાપરીએ. દરિયાનું ખારું પાણી શુદ્ધ કરવા માટે આ સાધનનો ઉપયોગ થાય. દરિયાનું ખારું પાણી ચોખ્ખું કરવા માટે આ સાધનનો ઉપયોગ થાય છે. આગળ સ્ત્રોતો ક્યાં ક્યાં, ઉર્જા મેળવવા માટેના સ્ત્રોત ક્યાં ક્યાં છે એ આપણે જાણવું જરૂરી છે. એક પરંપરાગત ઉર્જાના સ્ત્રોત આપણે અને બિનપરંપરાગત આવે. પરંપરાગત ઉર્જાના સ્ત્રોત છે તો આપણે ભવિષ્યમાં આ બધા સ્ત્રોતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. હે તો હવે તમારી સામે જો અહીંયા જે સાધનો દેખાડીએ છીએ ને એ સૌર ઉર્જાથી ચાલતા સાધનો છે. તો આ ક્યાં હોઈ શકે? આ આપણે ઘરે ઘણા જગ્યાએ એવા ઘર છે ને એની અગાશીમાં આપણે જોઈએ પાણીને અંગ્રેજીમાં શું કહેવાય? વોટર. સોલાર, વોટર અને ગરમ કરતા આપણે હીટર. એટલે શું કહેવાનું? સોલાર, વોટર, હીટર. હવે મોબાઈલ તો આ નથી વાત. હવે મારું માનવાનું સોલાર પાનલ આને તમે ગડકડામાં મૂકી દઈએ બરોબર, અને પછી ચાર્જિંગ થઈ જાય. જો લેટ આપી શકાય તો આ ચાર્જિંગ થઈ જાય. એમાં ચાર્જિંગ થાય એટલે હવે થઈ ગયો લાઈટ થઈ ગઈ લાઈટ. તો આવું સાધન જો આપણે ઘરે આવશે હોય ને આપણને શું છે શાળામાં જોવાનું કે જ્યાં ત્યાં લાઈટ હોય ક્લાસમાં કે બહાર હોય એની જવાબદારી ગ્રુપની બરોબર. બિનજરૂરી લાઈટ ઉઠા વાપરવાના નહીં. તમે ઘરે પણ આ પ્રોસીજર કરી શકો. ઘરે તમે ટીવી અને લાઈટ ઘરે રૂમમાં ચાલુ હોય આપણે બહાર બેઠા ક્યાં રમતા હોઈએ એ વસ્તુ કરવાની નહીં. આનું આ જે છે ને ઘણા વસ્તુ એટલે આનું નામ છે સ્ટીમ એન્જિન. એવું સ્ટીમ એન્જિન બરાબર. શું કરે? વરાળ હાથીને પણ ઉડાડી દે એટલી તાકાત વરાળમાં છે. તમને ખબર છે બેનો રસોડામાં રસોઈ કરે છે કે નહીં? હવે કુકર મૂક્યું હોય ગેસ ઉપર અને અંદર ખીચડી મૂકી છે બનાવવા, સીટી નો વાગી, શું થાય? કુકર ફાટે. મેં પૂછ્યું જેને આપણે ઊંચી આંગળી કરશે એનો પહેલા ઊંચી આંગળી કરીને સાચો જવાબ પડશે એનો પહેલો નંબર, બાકી બધાનો બીજો. સમજાઈ ગયું? નજર તમારી સીધી. તો પ્રશ્ન પહેલો રજૂ થાય છે સૌર ઉર્જાથી ચાલતા કોઈ પણ ચાર સાધનોના નામ જણાવો. હવે સીધી નજર હાલો. ઈ બધું હાલે. મેં ચાર સાધનોના નામ કીધા છે બેટા, સીધી નજર હાલો.
નો હાલે તું તો. એક